નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું પરેશભાઈ ચિંતામાં મુકાઈ ગયા. સાવ અચાનક જ પહેલાં ખુશીનું વાવાઝોડું અને પછી ચિંતાનો દરિયો. વાત જાણે એમ બની હતી કે એમની એકની એક દીકરી ટીના બોર્ડની પરીક્ષામાં સારા માર્ક સાથે પાસ થઈ હતી. આગલા દિવસે જ રિઝલ્ટ જાહેર થયું હતું. નાનકડા ટાઉનમાં સમાચાર ફેલાતા વાર કેટલી લાગે. સર્વત્ર ટીના ટીના થઈ ગયું. અભિનંદન આપવા માટે મિત્રોએ અને સ્વજનોએ ધસારો કરી મૂક્યો. ચા, નાસ્તો, આઈસ્ક્રીમ, મીઠાઈ. પરેશભાઈએ હરખપદુડા થઈને એક જ દિવસમાં 10,000 રૂપિયા ખર્ચી નાખ્યા હતા. રાત્રે પતિ પત્ની એકલા પડ્યા ત્યારે વિચારણા શરૂ થઈ. શીખ મંત્રણાનો મુદ્દો હતો. આગળ ભણવા માટે ટીનાને ક્યાં મોકલવી? કોલેજ તો ત્યાં પણ હતી જ, પરંતુ ટીનાની ટકાવારી સારી હતી એટલે પતિ પત્નીએ નિર્ણય કર્યો કે ટીનાને વધુ અભ્યાસ માટે મોટા શહેરની સારી કોલેજમાં મૂકવી. એક મોટો નિર્ણય લેવાઈ ગયો, પણ એની સાથે જોડાયેલા ઘણા બધા નાના નાના નિર્ણયો લેવાના હજુ બાકી હતા. પ્રતિબહેનને સૌથી મોટી ચિંતા એ વાતની હતી, આજ સુધી આપણે ટીનાને ક્યારેય એકલી બહાર જવા દીધી નથી. મારા કાળજાના કટકાને પહેલી વાર હોસ્ટેલમાં મૂકવી પડશે. ત્યાં એને ફાવશે? એને ખાવાનું ન ભાવ્યું તો? અને સવારે જગાડશે કોણ? જો તે સાજી માંદી થાય તો એનું ધ્યાન કોણ રાખશે? હરખનો દિવસ પૂરો થયો અને ચિંતાની રાત્રિ શરૂ થઈ ગઈ. એ આખી રાત પતિ પત્ની ઊંઘી ન શક્યા. સવારે પરેશભાઈએ પ્રતિબહેનને યાદ કરાવ્યું. રાજકોટમાં તારા સગા ભાઈનું ઘર આવેલું છે. આપણે ટીનાને રાજકોટની કોલેજમાં એડમિશન લઈ આપીએ તો કેવું? રાજકોટનું શૈક્ષણિક સ્તર વખણાય છે અને બીજા મેગા સિટી કે મેટ્રો સિટીની બદીઓથી એ દૂર રહી ચૂક્યું છે. આપણી ટીના ત્યાંની હોસ્ટેલમાં રહીને ભણીએ છે અને તારા ભાઈ ભાભી લોકલ ગાર્ડન તરીકે ટીનાનું ધ્યાન પણ રાખી શકશે. આઈડિયા કેવો લાગ્યો? પ્રતિબહેન આ વાત સાંભળીને ચિંતામુક્ત થઈ ગયા. અરે વાહ, આ વાત મને કેમ યાદ ન આવી? ચાલો આપણે એડમિશન લેવાની તૈયારી શરૂ કરી દઈએ. પરેશભાઈની આર્થિક સ્થિતિ સમુદ્ર હતી. જામેલો બિઝનેસ હતો. 3 જણાના પરિવાર માટે 10 જણા રહી શકે એટલો મોટો બંગલો હતો. 2 ગાડીઓ અને 3 ટુ વ્હીલર હતા. રાજકોટમાં ટીના છૂટા હાથે ખર્ચ કરે તો પણ પોસાય તેમ હતું. સવાલ માત્ર કોઈની હૂંફનો હતો. સગા મામાનું ઘર હોય તો હૂંફની ક્યાં ખોટ પડવાની હતી? 3 જણા કારમાં બેસી અને રાજકોટની દિશામાં નીકળી પડ્યા. વાતાવરણમાં પ્રતિબહેનને પતિને જણાવી દીધું. જોજો હો, મારો ભાઈ નયન ખૂબ જ પ્રેમાળ છે.
ભલે એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, એ જરૂર આગ્રહ કરશે કે ભાણીને મારા ઘરે જ મૂકતા જાઓ. હોસ્ટેલમાં રહેવાની શી જરૂર છે? પણ તમે હા પાડતા નહીં. બાપડાનો પગાર ટૂંકો અને ખાનારા 4 જણા, એમાં 5મી આપણી ટીના. એના કરતાં હોસ્ટેલ જ સારી. રાજકોટ આવતા વાર ન લાગી. બહેન બનેવી અને ભાણીને આવેલા જોઈને નયનભાઈ અને નીતાબહેન રાજી રાજી થઈ ગયા. એમનો દીકરો સિક્કો અને દીકરી મુન્ની તો આનંદથી ઉછળી પડ્યા. ઘર ભાડાનું હતું, નાનું હતું, પણ આવકાર ખૂબ મોટો હતો. નીતા મામીએ લાપસીનું આંધણ ચડાવ્યું. ભોજન કર્યા પછી બધા વાતે વળગ્યા. ટીનાની જલવંત સફળતાના સમાચાર સાંભળીને મામા મામી રાજી થયા. એમાં પણ જ્યારે પરેશભાઈએ કહ્યું કે ટીના રાજકોટની કોલેજમાં એડમિશન લેવાની છે, ત્યારે તો મામા મામીના ચહેરાઓ ખીલી ઉઠ્યા. પછી ત્રીજી વાત જાણીને બંને જણા નારાજ થઈ ગયા. નયન મામા કંઈ બોલે તે પહેલાં તો નીતા મામી અડધો લઈ બેઠા. રાજકોટમાં મામા મામીનું ઘર હોય તો પછી ભાણીબાની હોસ્ટેલમાં રહેવાય જ કેવી રીતે? આવી વાત તમારી જીભ ઉપર આવી જ કેમ? જો તમે ટીનાને હોસ્ટેલમાં મૂકશો તો અમે લોકોને શું જવાબ આપીશું? અમારે માટે તો એક જ રસ્તો રહેશે. જ્યાં સુધી ભાણીબા ભણી ન રહે ત્યાં સુધી અમારે રાજકોટ છોડીને બીજે ક્યાંક ચાલ્યા જવાનું. પરેશભાઈએ શાળા અને શાળાવેલીને સમજાવવાની લાખ કોશિશ કરી જોઈ, પણ એ બંને માને તો ને. છેલ્લો ઘા રાણાનો. નયન મામાએ બાજુના ઓરડામાંથી આવતા કોલાહલ તરફ ધ્યાન દોરીને પૂછ્યું, આ સાંભળો છો ને? તમારી ટીના અમારી મુન્ની અને સિક્કા સાથે કેવી હળીમળી ગઈ છે. અમારો સિક્કો પણ આ વર્ષે જ બોર્ડની પરીક્ષામાં પાસ થયો છે. મુન્ની એના કરતાં 3 વર્ષ નાની છે. બંને રમતિયાળ છે, ભણવામાં ધ્યાન આપતા નથી. ટીના આ ઘરમાં રહેશે તો એનું જોઈ જોઈને અમારા બાળકો પણ ભણવામાં ધ્યાન આપતા થઈ જશે. હવે કોઈ પણ દલીલનો અવકાશ બાકી રહેતો ન હતો. બીજા દિવસે કોલેજમાં એડમિશન લઈને પરેશભાઈ, પ્રતિબહેન અને ટીના ઘરે જવા રવાના થઈ ગયા. કોલેજ ખોલવાને હજુ વાર હતી. ટીના માટે નવા કપડાં, શૂઝ અને બીજી ઘણી બધી ચીજોની ખરીદી કરી લીધી. મામા મામીની આર્થિક પરિસ્થિતિનો વિચાર કરીને અસંખ્ય પ્રકારના નાસ્તાઓ પણ બેગમાં મૂકી દેવામાં આવ્યા. ત્રણેય બાળકો પેટ ભરીને ખાય તો પણ ખૂટે નહીં એટલા બધા ટીનાના હાથમાં મોટી રકમ પોકેટ મની તરીકે મૂકી દેવામાં આવતી. પ્રતિબહેને સૂચના આપી, બેટા, ક્યાંય બહાર ફરવા જાઓ તો બધાનો ખર્ચો તું જ કાઢજે. નયન મામાની પરિસ્થિતિ નબળી છે. સિનેમાની ટિકિટ કે આઈસ્ક્રીમ અને ચોકલેટના પૈસા
તું જ સૂકવજે. નયન મામા વિરોધ કરે તો કહી દેજે કે જો આવું કરશો તો હું હોસ્ટેલમાં રહેવા ચાલી જઈશ. આપણે કારણે મામા મામીના ઘરમાં આર્થિક બોજ વધવો ન જોઈએ, એ વાતનું ધ્યાન રાખજે. બધું સરસ રીતે ગોઠવાઈ ગયું. કોલેજ ચાલુ થઈ ગઈ. મામા અને મામીનો હુંફાળી છત્રછાયામાં ટીના સરસ રીતે રહેવા લાગી. મામા મામી માટે એક બેડરૂમ હતો. સિક્કા મુની અને ટીના બીજા બેડરૂમમાં સૂઈ જતા હતા. જો કે ટીના ભણવામાં હોશિયાર હતી, એટલે રાત્રે મોડે સુધી તે જાગતી અને વાંચતી રહેતી હતી. ભણવું એ પણ એક ચેપી રોગ છે. ટીનાનો ચેપ સિક્કાને પણ લાગ્યો. મુન્ની તો હજી 11મા ધોરણમાં ભણતી હતી, એટલે વહેલી સૂઈ જતી હતી. પણ ભાઈ બહેન અડધી રાત સુધી વાંચતા રહેતા હતા. જ્યારે કોઈ મુદ્દો ન સમજાય ત્યારે સિક્કો ટીનાને પૂછી લેતો હતો. જો ટીનાને બગાસા આવે તો સિક્કો રસોડામાં જઈને ચા બનાવી લાવતો હતો. હવે અહીંથી જ ગરબડની શરૂઆત થવા માંડી. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે એક જ માતાની કુખેથી જન્મેલા ભાઈ બહેને પણ એકલતાનું સેવન કરવું નહીં. જ્યારે ટીના અને સિક્કો તો કઝિન્સ હતા. મોડી રાતનું એકાંત, નિઃશબ્દ વાતાવરણ, બંધ ઓરડામાં જાગતા બે વિજાતીય પાત્રો, તોફાની વિચારોનું આક્રમણ અને રાતના ચન્નાટામાં સંભળાતા શ્વાસોશ્વાસના અવાજો. બંને ટીનેજર મુગ્ધ બાળકોને ખબર પણ ન પડી કે શું થઈ રહ્યું છે. કામદેવના કાતિલ બાણો બંનેને વીંધી ગયા અને ટીનામાંથી ટપકતા લોહીના સંબંધો વહી ગયા. અને તેમાંથી ટપકતા લોહીના સંબંધો વહી ગયા. બંને એકબીજાના પ્રેમમાં ખોવાઈ ગયા. ટીના 3 વર્ષ સુધી મામાના ઘરે રહી ત્યાં સુધીમાં પ્રેમનું બંધન લગભગ અતૂટ જેવું બની ગયું. આખરે ગુપ્ત વાત સતી થઈ ગઈ. વેકેશનમાં ઘરે આવેલી ટીનાએ જણાવી દીધું, હું લગ્ન કરીશ તો ચિકાની સાથે જ, નહીંતર કુંવારી રહીશ. ટીનાને મોઢે આવું ખુલ્લમખુલ્લા પ્રેમની કેફિયત જાણીને ટીનાના મમ્મી પપ્પાને માથે જાણે કે આસમાન તૂટી પડ્યું. બંને જણા રાજકોટ દોડી ગયા ભાઈ ભાભી સાથે સરસા વિચારણા કરવા માટે. પણ નીતા મામી તો સામા પક્ષે જઈ બેઠા. આ જમાનામાં હવે આવા સગપણને કોણ જોઈએ છે? હવે તો બીજી કેટલીય જ્ઞાતિઓમાં મામા ફોઈના સંતાનો લગ્ન કરે છે ને. હું તો કહું છું કે આપણે પણ ટીના અને સિક્કાના લગ્ન સંબંધો માટે હા પાડી દઈએ. અમારો સિક્કો હોશિયાર છે. આમ પણ તમારે ધંધો સાચવવા માટે ઘર જમાઈ જોઈએ છે ને. અમારો સિક્કો બધું સંભાળી લેશે. હવે પ્રતિબહેનના દિમાગમાં કડાકો થયો. નીતા ભાભીએ પહેલેથી જ આવું બધું વિચારી રાખ્યું હશે. એમની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નણંદની સમૃદ્ધિ ઉપર દાનત બગાડી હશે. જે હોય તે, પણ પ્રતિબેન આ સંબંધને સ્વીકારી શકવાના મૂડમાં
બિલકુલ ન હતા. એમણે ભાભીને ખખડાવી નાખ્યા. આવી વાત કરતા શરમ નથી આવતી? મેં મારી દીકરીને તમારા ઘેરે ભણવા માટે મૂકી હતી, તમારા દીકરાની વહુ બનાવવા માટે નહીં. આજથી આપણો સંબંધ હવે અહીંયા અને અત્યારે જ પૂરો થાય છે. એક કરુણ અંતવાળી સત્ય ઘટના. ટીનાને બીજે ઠેકાણે પરણાવી દેવામાં આવી. કોણ જાણે કોણે આ ખાનગી વાત લિંક કરી દીધી હશે, પણ આખી જ્ઞાતિમાં કોઈ સારા મૂર્તિયાએ ટીનાને પસંદ કરવાની તૈયારી ન બતાવી. એના કરતાં ખૂબ ઉતરતી કક્ષાના મૂર્તિયા સાથે ટીનાએ પરણી જવું પડ્યું. સિક્કો પણ એની રીતે ગોઠવાઈ ગયો છે. રાતોની રાતો અને વાતોની વાતો અને નિકટના સહવાસને કારણે બે પિતરાઈ ભાઈ બહેન વચ્ચે ઉત્પન્ન થયેલ નૈતિક આકર્ષણને કારણે બે સગા ભાઈ બહેનો સંબંધ કાયમને માટે ખતમ થઈ ગયો. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ.